त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव। श्रीमद् भगवद गीता प्रथम अध्याय अर्जुन विषाद योग। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पांडवाश्चैव किम कुर्वत संजय। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ બ્રવીત। સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા। પશ્યૈતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા। હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહ આકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ। અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ। આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, દૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે। અસ્માકં તુ વિશિષ્ટાયે તાન્નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિતે। હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો। આપની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું। ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિજ્જયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ। આપ સ્વયં, પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ। આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્ર અસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે। અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષામ બલમ ભીમાભિરક્ષિતમ। ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે। અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ। આથી બધા વ્યૂહ દ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો। તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચૈઃ શંખમ દદ્મૌ પ્રતાપવાન। કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં
હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો. તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્ય હન્યંત સશબ્દસ્તુમૂલો ભવત. પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યંદને સ્થિતો માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યો શંખો પ્રદગ્મતુઃ. ત્યાર પછી શ્વેત અશ્વ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દઘમૌ મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિ પુષ્પકૌ. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચા પરાજિતઃ દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુઃ શંખાદન્મુ પૃથક પૃથક. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, દૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજય સાત્યકી, રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. સઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથિવીમ ચૈવ તુમૂલો વ્યનુનાદયન. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્ત રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્ત રાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ ઋષિકેશમ તદા વાક્યમીદમાહ મહીપતે. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો. યાવદેતા નિરીક્ષે અહમ યોદ્ધુ કામાનવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં. યોત્સ્યમાનાન વેક્ષે અહમ ય એતેત્ર સમાગતાઃ ધાર્ત રાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ ભીષ્મદ્રોણ પ્રમુક્તઃ સર્વેષાં ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યૈતાન સમવેતાન કુરુનિતિ. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું. હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો. તત્રા પશ્યત સ્થિતાન પાર્થઃ પિતૃનથ પિતા મહાન આચાર્યન માતુલાન ભાતૃન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા
શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી. ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદોને જ જોયા. તાન સમીક્ષ્ય સ કૌંતેયઃ સર્વાન બંધુ નવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષિદન્નિદમ બ્રવીત. તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા. અર્જુન ઉવાચ. દૃષ્ટવેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ સિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વે પથુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. ગાંડીવમ સ્રંસતે હસ્તાત્ત્વકચૈવ પરિધય્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ ન ચ શ્રેયો અનુપશ્યામી હત્વા સ્વજન માહવે. હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ. હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ? યેષામર્થે કાંક્ષિતમનો રાજ્યમ ભોગાઃ સુખાની ચ ત ઇમે અવસ્થિતા યુદ્ધે પ્રાણામ ત્યક્ત્વા ધનાની ચ. અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે. આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સંબંધિતસ્તથા. અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્રો, શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે. એતાન્ન હંતુમિચ્છામિ જ્ઞતો અપી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતોઃ કિમનું મહિ કૃતે. હે મધુસૂદન, હું હણાવું છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો, તો પછી પૃથ્વી માટે તો હું કહેવું જ છું. નિહત્ય ધાર્ત રાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાદ જનાર્દન પાપમેવાશ્રયેદસ્માન હત્વૈ તાનાત તાયિનઃ. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે. તસ્માન્નાર્હા વયમ હંતુમ ધાર્ત રાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ સ્યામ માધવ. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું? યદ્યપેતેન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિર્વર્તિતુમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યબ્ધિર જનાર્દન. જો કે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી. છતાં પણ હે જનાર્દન, કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું? કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્માઃ સનાતનાઃ
ધર્મે નષ્ટે કુલમ કૃતસ્નમ અધર્મો અભિભવત્યુત. કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતી કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. શંકરો નરકાયૈવ કુલજ્ઞાનમ કુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્તપિંડો દકક્રિયાઃ. વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. દોષૈરેતૈઃ કુલજ્ઞાનમ વર્ણશંકર કારકૈઃ ઉત્સદ્યાન્તે જાતિ ધર્મઃ કુલ ધર્માશ્ચ શાશ્વતાઃ. આ વર્ણશંકર કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે. ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતીત્યનું શુશ્રુમ. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળ ધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ. અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતાઃ. અરે રે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. યદિ મામ પ્રતિકારમ શસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યુસ્તન્મે ક્ષેમતરમ ભવેત. એ કરતાં શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. સંજય ઉવાચ. એવ મુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાયઃ. અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત.